હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આપણે અત્યારે ચોમાસામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના પર થોડા મૂળભૂત રીતે મારા વિચારો રજૂ કરીશ. અત્યારે જ એક મારા વડીલ દ્વારા વ્યારા નગરપાલિકાના હદની અંદર પણ જે પાણીનો ભરાવો વરસાદને લીધે થયો છે અને લોકોને જે હાલાકી અને તકલીફ પડે છે એનો વિડીયો મોકલ્યો. અને સુરત સિટીમાં જે અત્યારે ચોમાસામાં જે પાણી ભરાવાને લીધે તકલીફ થાય છે, નુકસાન થાય છે, લોકોને હાલાકી અને મુશ્કેલી પડે છે, એના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ અને સમાચાર પણ આપણે જોતા રહીએ છીએ. મિત્રો, આપણે એ સમજીએ છીએ કે આમાં વધારે પડતા વરસાદની વાત નથી, વાત પાણીના નિકાલની છે. ઘણી જગ્યાએ વરસાદ આના કરતાં વધારે પણ પડે છે, પણ ત્યાં આવું નથી થતું, કારણ કે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા હશે. વરસાદ તો દર વર્ષે ચોમાસામાં પડે અને ઘણીવાર વધારે બી પડતો હોય છે, પણ પાણીના નિકાલની વ્યવસ્થા બરાબર હોય તો આ સમસ્યા આવતી નથી. ચૂંટણી પહેલાં મારા એક ભાજપના મિત્રોએ મને કીધેલું કે એકવાર સત્તા પર આવવા દો, પછી અમે અમારું પાણી બતાવીશું. તો મને ત્યારે એ ધ્યાનમાં નહોતું આવ્યું કે આ રીતે પાણી બતાવશે. મને એમ કે કંઈક સારું કામ કરીને પાણી બતાવશે. સવાલ પાણીના નિકાલનો છે, અને પાણીનો નિકાલ કેમ નથી થતો? કારણ કે પાણીના નિકાલની વ્યવસ્થા તો પહેલાં હતી જ, પણ જે વ્યવસ્થા હતી તેના પર ગેરકાયદેસર રીતે બાંધકામ થઈને, દબાણ થઈને એ પાણીના નિકાલની વ્યવસ્થાને બંધ કરી દેવામાં આવી છે, રોકી રાખવામાં આવી છે. વસ્તુ આ છે. અને એનું કારણ કરપ્શન અને વહીવટી ખામી દેખાય છે. આટલા બધા ઢગલાબંધ મતો આપ્યા પછી પણ સત્તાધારી પક્ષ ભ્રષ્ટાચાર કરીને કામ કેમ નથી કરતો? પ્રશ્ન ઊભો થાય છે. પોતાના ખિસ્સામાંથી તો પૈસા કાઢવાના નથી. કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ મળે છે, છતાં પણ સત્તાધારી પક્ષ, ચૂંટાયેલા કોર્પોરેટરો અને એમના હાથ નીચે કામ કરતા સરકારી અધિકારીઓ, બ્યુરોક્રેટ્સ કામ કેમ નથી કરતા? શા માટે ભ્રષ્ટાચાર કરે છે, બેકાળજી રાખે છે? આવું શા માટે કરે છે? એ જ્યારે આવું કરતા હશે ત્યારે એમને ખ્યાલ તો હશે જ કે પરિણામ સ્વરૂપે આવું પાણી ઘેરાવાનું છે અને આવું થવાનું જ છે. તો એના બે કારણો છે ભાઈ સાહેબ. એક તો એમને ખબર છે કે પ્રજા સંગઠિત નથી. થોડો ઘણો હોહા કરશે, થોડી ઘણી ધમાલ કરશે, અને વધારે કરશે તો આપણે પોલીસ બોલાવીને એને દબાવી દઈશું. પ્રજા સંગઠિત નથી, નંબર એક. અને બીજું, થોડું વધારે ઊંડાણમાં જાઉં તો આપણા ભારત વર્ષના 5000 વર્ષના ઇતિહાસમાં આપણને આઝાદી 78-79 વર્ષથી મળી છે. એટલે આપણી લોકશાહી 78-79 વર્ષથી છે, 5000 વર્ષના ભારતના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં. તો 5000 વર્ષની સામે 78-79 વર્ષ એટલે આ લોકશાહીનું શિશુકાળ છે. બાલ્યકાળ પણ નહીં, શિશુકાળ. એટલે બાળક જો નાનું છે, આવી ગેલ કરતું રહેશે, આવી ભૂલો કરતું રહેશે, એ બાળકને થોડું મોટું થવા દેવું પડે. અમેરિકાની લોકશાહીને 400 વર્ષ થઈ ગયા છે. લોકશાહીના પરિપ્રેક્ષ્યમાં અમેરિકા 400 વર્ષ એટલે યુવાન થઈ ગયું છે. આપણે આ 78-79 વર્ષ પહેલાં 1947માં આપણને આઝાદી મળી ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને ઇંગ્લેન્ડ જર્મનીની સામે સેકન્ડ વર્લ્ડ વોર હારી જાય એવું હતું. એટલે ઇંગ્લેન્ડે એમના 96,000 જે ચુનંદા અધિકારીઓ ભારતમાં હતા તેમને અહીંથી ખેંચી લેવા પડે એવું હતું. ગાંધીજીના પ્રયત્નો, એની અહિંસક ચળવળ અને આપણા જે ક્રાંતિકારીઓના બલિદાનને આપણે સલામ કરીએ છીએ, એમના પ્રયત્નો આપણે સલામ કરીએ, એમાં તો કંઈક કહી શકાય એવું નથી.
એમણે આપણે નતમસ્તક પ્રણામ કરીએ છીએ, પણ એ વાત બી હકીકત છે કે અંગ્રેજો એમની ઈચ્છાથી બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિને લીધે પોતાની ઈચ્છાથી ગયા છે. ઓરિજિનલી 22મી જૂને જવાના હતા. એટલે આપણને કોઈ અચાનક આપણને આઝાદી મળી, કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ આપ્યા વગર અંગ્રેજો જતા રહ્યા. એટલે આ બાળક ગેલમાં છે અને ભૂલો કરે છે. આપણે બધી જ અંગ્રેજો દ્વારા આપી ગયેલી સિસ્ટમને અપનાવીએ છીએ. વીજળીની સગવડો, ટ્રેન, બેન્કિંગ સુવિધાઓ, આપણું અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી સારવાર, એલોપેથી સારવાર, આપણી રહેણી કરણી, કપડાં પહેરવાની રીત, પેન્ટ, શર્ટ, ટાઈ, ગુડ મોર્નિંગ કરીએ, કોલગેટ કરીએ. બાય એથિક્સ આપણે અંગ્રેજ જ છીએ. પણ એ લોકો ટ્રેનિંગ આપ્યા વગર અચાનક જતા રહ્યા, એને લીધે આ દેશ કેવી રીતે ચલાવવો તે આપણને આવડતું નથી. જે પોલિટિશિયન્સ છે અથવા તો જે સરકારી કર્મચારીઓ છે એ બી છેલ્લે તો આપણા જ માણસો છે, એ બી લોકો જ કહેવાય. એમ તો આપણે એમને ચૂંટીને મોકલ્યા છે અને સરકારી કર્મચારીઓને સરકારી નોકરી કરે છે. એટલે આવનારા 100-150 વર્ષો સુધી કંઈ થાય એવું મને તો લાગતું નથી. આમ જ ચાલશે દેશ. આના ઉપાય તરીકે પ્રજાએ સંગઠિત થવું પડે. કલયુગે સંગમ બલમ, ચાણક્યએ કીધું છે. કળયુગમાં સંગઠન જ બળ છે. સંગઠનનો અર્થ એવો નથી કે હજારો માણસો ભેગા થઈ જાય ને કલેક્ટર કચેરી પર જઈને ધમાલ કરે, પથ્થરબાજી કરે, ઉપવાસ પર ઉતરે, બધું નહીં. સારા માણસોએ પોલિટિક્સમાં આવવું પડે. પણ સારા માણસોએ બી પોલિટિક્સમાં તો આવવાની ઈચ્છા છે, પણ ચૂંટાઈ શકતા નથી. કારણ કે નાણાબળ અને મસલ્સ પાવરથી ચૂંટણી જીતાતી હોય છે. એટલે આ બધું છેલ્લે સમયે મળેલી આઝાદીને લીધે જ છે. આ બાળકને થોડું મોટું થવા દેવું પડશે અને ધીમે ધીમે અત્યારે આપણે આની ચર્ચા કરીએ છીએ. હું પણ આ યુટ્યુબ વિડીયો બનાવું છું. ધીમે ધીમે એ બધા સંગઠિત થશે અને 100-150 વર્ષો પછી ધીમે ધીમે આ બધી પ્રજાના પ્રોબ્લેમ સોલ્વ થતા જશે. ડૉક્ટર ધીરેન દેસાઈ, મારો મોબાઈલ નંબર છે 9879097964. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, ખપાત. આવજો.